ભાવનગર જિલ્લામાં આવેલા તળાજા નજીકથી લાખો રૂપિયાની ભેંસોની ચોરી થતાં ખળભળાટ મચી ગયો છે। શેત્રુંજી નદીના કાંઠા પર આવેલા વાડીમાંથી 2 મોટી અને એક નાની એમ મળીને કુલ 3 ભેંસોનો ચોરી થઈ હતી। અંદાજે 2 થી 3.5 લાખની ભેંસોની ચોરી થતાં ખેડૂતોમાં ભય ફેલાયો છે। જીવરાજભાઈ, શું બનાવ બન્યો છે? અમે આજે ભેંસ દોય આ ઢાળીમાં બાંધીને કેટલી દિન વહી ગયા હતા। પછી સવારે ભેંસ દોવા આવ્યા કે એક માલ નહોતું। એટલે કેટલી ભેંસની ચોરી થઈ છે? એક ભેંસ હતી, એક એની ખડી 4 વર્ષની હતી અને એક એની પાડી ત્યાં 3 હતી। ત્રણેયની કુલ કેટલી કિંમતનો? ત્રણનું આશરે લગભગ 2-2.5 લાખની કરી। તમે પોલીસ સ્ટેશને જાણ કરી છે? અમે હજી જાણ કરી નથી, હજી અમે એનો નંબર લઈને ફોન અમારે કરવાનો છે। શું લાગે છે તમને, કોઈ ઉપર શંકા છે? શંકા કોઈ ઉપર અમને છે નહીં, કારણ કે આપણે અહીંયા વાડી મૂકીને વહી ગયા સાંજે બાંધી, એટલે કોની ઉપર શંકા કરવી? આપણે કોઈ આરી કોઈ વસ્તુ છે નહીં, નકરી આપણને એમ થાય કે શંકા હોય, એટલે આપણે એમાંથી કોઈ આરી સંબંધ બોલ્યું છે નહીં કાંઈ એમ તકલીફ। ધરમસિંહ મકવાણા, દિવ્યાંગ ન્યૂઝ, તળાજા, ભાવનગર।